હેલો ફેમિલી, કેમ છો બધાનું? ભાઈ નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ભાઈ આ છે મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું છે. ભાઈ જો કોબો થઈ ગયેલો છે ને હવે છે ને ભાઈ જમણવાર છે બાજુમાં, તો ત્યાં જવાનું છે કેમ કે યજ્ઞ છે ને બીજું શું કંઈ રાતનું છે ભાઈ રામદેવપીર મહારાજનું ભાઈ અથિયાન છે, તો એ છે રામા મંડળવાળા આવશે. તો મિત્રો અમે આવી ગયા છે ભાઈ જમવા માટે, બધીને પીસીને હવે અમારો વારો આવ્યો તો જમીએ. જંગલમાં કાં આવી ગયા ખાવા? અમને છે ને ભાઈ બાવરિયાના થાય બહુ મજા આવે જમવાની, એટલા માટે. ધર્મેશભાઈ આમ બેઠા, અલ્પેશભાઈ આ બેઠા, આપણી થારી આયા ભૂંગરા ખાયા. જમીને પછી છે ને મસ્ત મજાના તૈયાર થઈ જાય પછી મળીએ. ઓકે મિત્રો, ફાઇનલી હવે આપણે થઈ ગયા છે ભાઈ કમ્પ્લીટ તૈયાર. જોઈ રહ્યા છો એ રીતના ને ભાઈ બૂટ પહેલે, બૂટ જો અહીંયા ઘણા બધા પહેર્યા. હવે અમારે વિચાર કરીએ કયા પહેરવા. આ તો હમણાં કશ પહેર્યા છે એટલે આનો વારો લઈએ. આ પહેર લઈએ ફટાફટ. ચાલો ભાઈ આડો રસ્તો મેળો નહીં ભાઈ, વાવડિયામાં ઘૂસવાઈ ગયો એવું છે. હા, ઘણા દિવસથી તમને જોયા નથી તો ભાઈ બધું જવા દે. હા ભાઈ, એ ડાયરો કેવો રે કે ભાઈ? ડાયરો તો મોજમાં જ હોય ને. એ બજારમાં આવે હેટોળા વિંધતો આવે, બજારમાં આવે હેટોળા વિંધતો આવે, એ દોયા બાપનું મોખાને ઈ નકલી મારો ગોડુડિયો આવે. બજારમાં આવે હેટોળા વિંધતો આવે, મને ખબર નથી પડતી કઈ અમારો બાપ બની જાય, અમારો કાકો બની જાય. મંગા એ જય ઠાકર કાકા, જય ઠાકર. એ જય ઠાકર બેટા, જય ઠાકર. આવો ડોકરીઓ હાકર. તને મોકલ્યો તો ક્યાં? તમે મને મોકલો તો વાડીએ, હું વાડીએ જો બની દાડીઓ જો બરાબર. હા સારે હેડે આટો મેરો. હા ક્યાંય ન દેખાણો તું હતો ક્યાં? હું વાડીએ કુંડી આડો હતો. એટલે ક્યાં હું કરતો તો? ઘરના હાંડિયા બનાવતો તો. આપણી નેત માં રજા આવે એ છોકરાને એટલે જ કહેવાનું કે તમારા બેને જેવે રકે ભગવાન તમારા ભાઈ ગયા. એ બોલવામાં ધ્યાન રાખજે. અને હું
માલ ઢોરમાં નહીં જાઉં. કેમ મેં નવો ધંધો ચાલુ કર્યો, રોજે રોજ પગાર ને રોકડો. પેલા એ કેવાનો ધંધો તમારે તો એને આવું બોલો તો જગ્યા છે. નહીં પેલા કેતો કરો છોકરો તારે પેટી ઉતારે, પેટીયું કેવાની એની પેટી ઉતારે પાર્લેજી બિસ્કિટની. ક્યાં આયલા તે તને શું દીવ મળે ઈ ગયા? ઈ સમજો ને એ આપણું કામ નથી. એવું છે હા, અને મારી વહુને તેડીને આવજો હો. લા એ નહીં આવે તો તર હાહુ નહીં લેતો આવે મારી હાઉને હું કરી મારે. કેમ ઈ તો આવી જ બદલાવી જાય નો બદલાવો તો મને તો બટકી જાય ને. પછી મારે બિલ કરવું નહીં રે. એ મારે સંસાર હોક સત્સંગ કરવો નહીં રે. સનમણ હોઈ જતા આવે મારી વહુને લઈને આવજો. હા તારી વહુને લઈને આવીશું એને તેડીને જ આવજો. મારા વહુને આણા તેડીને આવજો. હા તારી વહુને ભેગું થાઈશું અરે એમ તેડતા ને ભગવાને બે પગ આપ્યા, હાલી હકે ગાડા બેહારીને લઈ આવજો. એલા આણા તેડીને આવીશું ગાડી બેહાડીને તેડી નહીં, તો ગાડા બેહારી. હા ગાડા બેહાડીને આવીશું તમે તેડશો તો માણસ સર મને ભૂંડો લગાડજો. રાજા હજમલે તો પાપી બેટના વાંધ્યા છે રાજ વાંધ્યાના સબરને જાય ને મહારાજ તો મારો ગગો પણ જમને જુગ સુધી વાંધ્યો ને મહારાજ માટે બંને ભાઈઓ એ વાતની ચિંતા લઈને બેઠા હતા મહારાજ જૂઠી વાત છે ગણિતભાઈ, તમને કોઈ સમજવામાં ભૂલ થતી એવું લાગે છે રામ. આજે હું કહું અને તમે અરે બાપુ, આપણી પ્રજાને તમારે શું વાત કરું? તમારા જેવા રાજા હોય ને મારા જેવો પ્રધાન હોય તો આ પ્રજા દાળ ભાત ખાઈને મોજમાં જ હોય. બાપુ, હા, હું તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ, તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લંબો. હે ના બાપુ, ભરોસો હે ભરોસો હે ભરોસો હે મારા બાપ. ये वकी भरू तुम्हार केड़ वकी जाय दीदी नमो तुम्हार केड़ वकी जाय હાય હાય રાહુલ. બાપુ રેવાય છે. मेरी कलंगा सीरवी शिवली नैना मदकवली पुष्प झुकेगा नहीं साला બાપુ ઝુકેગા. રમત કરતો તો બાપુ ઝુકેગા. તમારી પાસે બાપુ પુષ્પા ટાંગા ઢેણતો છે સપના વિનાનો. બાપુ આ તો માંગડો. शाबाश 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 આ રાજીના રમકડા. હાય લ્યો તારો જીજાજી. તું મારો એવાનો જીજાજી. જીજાજી થાવ ને, રોજ તમને પાણી ભરવા તો જીજાજી નો થાવ તમારો. કઈ બેન તને દીધેલી છે? નો દીધી હોય તો આ ગાદીને દ્યો, ઉનાવારે તમે હવારે ભાત. ના રે ના, હે કાઈ દેવાની નથી. એટલે તને મેં તો ખરા બેને આવું કામ કરે છે ખાલી બેન ને તારીને. એક નથી દેવાની, ના અગિયાર કેટલી માંગા આવેલા છે. એટલે તારી બેનો ના આગે થી માંગા આવે છે, હા. દૂર દૂર થી માંગા આવે છે. હા.
તારી બેન ના દૂર દૂર થી જ માંગા આવે ને નજીક વાળા બધા ઓળખે છે તારી બેન કેવી છે ગોબરી ગંધારી બીજું કઈ નહીં બસ રેવા એ આમાં જોતો એ કઈક તને ગોબરી લાગે છે એ તો હવાર પૂરતી બાકી હવાર કોઈ જોયું નહીં ગમો હવે જા લાગશો ભીખા બાપા કાર્ય જેવી એ ત્યાં શું બતાવ્યા એ પાણી ભરવા આ કઈ તમારા પાણી ભરવા ટાઈમ છે કઈ ટાટા પર હવાય તો કઈ ગરમ પડશે લા તો જોતા નથી લાગતું ગરમ પડશે એમ તો ગરમ જ છે એટલે ગરમ પર ની વાત નથી ગુલાબો તો અત્યારે મારા બાપુ બંદર માં હુતા હોય હા એટલે પણ અમે ધીમે ધીમે ભરીને વહી જાવ શું ધીમે ધીમે બધું ખપડાવી નાખશો પણ અમારે તો દેખીરો કરવો જ નથી કા દેખીયો તઈએ હમણાં બધું ખપડાવી નાખશો ખબરાવું જ નથી ને અમારે તો કઈ કલે રાટે નથી કરવું અમે તો સાની મુની પાણી ભરીને વહી જઈએ આ તો કાઈ એ વાંધો પણ આ તમારા રાજમાં ડંકી છે ને હા, હા, હા. ઈ ડંકી ઢમી હશે ને તો ડંકીમાં નકરો ખીચરું અવાજ આવે છે બસ હવે રહેવા દેજો, મને હક જેવું થયું છે. કેમ ખીચડું અવાજ આવે છે. હા બીજાની વધી ગઈ એ હરખ નો હોય કેમ આટલો એ બધો? 35 વરે આની સગાઈ થઈ છે 35 વાર હગાઈ કરી. તઈએ તો બહુ નાનપણમાં કરી હજી નાખ્યું. તમારા બાપુ એમ કહેતા હતા કે 15 વર્ષ પછી આના લગ્ન કરશું એટલે તારી ડોઈને પસાર કપાડવી છે. હા એ મોઢામાં ડાય ઢોઈને બધે સોકઠું નાખવું એ છે. ભલે કોની ચોકઠું ઉડામાં જઈને ફિટ કરાવી નાખશું બાપુ ઓલી ધોરીની હગાઈ 35 વર્ષે કરી બોલો બિચારી માન ભેગું છે. તેમાં ઓલી બે બેન હરખમાં પાણી ભરવા આવી છે અને રાહડે રમવાની છે. તમે કહેતા હોય મોકો મળ્યો છે ઘુમરી મારી લઉં પગમાં ખરી ન વધે પણ ક્યાં રમી લીધું પૂછ્યું બાપુ મેં તમને રમી લીધું મેં હજી તો પૂછ્યું છે મારા બાપ કાલા શું થયું આ શેનો અવાજ આવતો હતો કે ઈ મારું ફૂલેકું કાઢ્યું આવા કાણી નક્કી તો રજવાડું ગમે તે ફૂલેકું નીકળે કાઢને બે હાથ વધારે માર્યા શું કીધું બાપુએ એ કે પ્રધાનજી ક્યાંય નથી જાવ રાજમાં બેહો મને કે તને પૂછતાછ નથી આવડતું તો મારે કેમ પૂછવું એ એને વાલ ભર્યું અને પ્રેમ ભર્યું પૂછ વાલ ફાટી નહીં જાય ને નહીં ફાટે ઈ વાત નહીં હાય એક્સક્યુઝ મી હાઉ આર યુ આને દીકરા હાડે પણ બાપુ એને પ્રતિ એને પણ એને કીધું મને બાપ નો રમો એ બ્રેક રાખ મારે તો એની જગત મારી કોઈ લાગતી નથી શું કરું જા નહીં ભેગું થાય તારા બાપે કાઈક ને બે હપ્તા એ વધારે તો બાપુની બાજુમાં જઈને લીપાઈને બેસી જા ના લોકો નહીં બે ઉભો કેમ એના મોજા કેવા ગંધાય છે પણ કાલ મેં ધોયા તા બાપુ મને ખબર ન હોય લે મારા ગંધાતા મારું ભેગું નહીં થાય હા તમે તેને બેનું જમજમાવો મને મજા આવશે હા તે ઘૂમરો મારવા આવીશ હા પણ જો ઘૂમરો મારવા આવે તો ખાસ ધ્યાન રાખજે આમ છોટો ને આખો ઘૂમરો મારજે જો ઘૂમરો મારતો હોય ઓચિંતાનો અમારી શેતલી બે 9.5 મીટરનો ઘાઘરો પહેર્યો છે બરોબર કારવા બાપુજી કહે આવી મને વાત ટુઈ ગાંધી ઘણી કોટલાટ કાસેટ કો બાપના લઈ ગયો ઘણી કમા બાપુજી ઘણી કમા बहुत गांधी કયું નગર છે કોણ રાજા રાજ કરે છે बहुत गांधी હા आज तुम्हारी नगरी हो हाँ राजवीर पर बिहार राज करे એ ઓ આ ખબર નથી પૂછો સમજી ગયો હા પિંગલગઢ નગરી છે પડિયાર બાપુ રાજ કરે છે પિંગલગઢ નગરી હોય બુડિયા રાજા રાજ કરતા હોય મહારાજાને જઈને જપ કરી દે બાપુ જપ ભાઈ મળી ગયો એમ મળી ગયો જય થાવ પિંગલગઢના રાજા બુડિયાર તમારો જય થાવ મહારાજ और भुजरा शरणमा आज राजा बिहार में कोटी नमन करे से આયુષ્માન ભવ રાજવી કમાન બાપુ કમાન ડેડે કમાન ઓલું વાવાઝોડું પાછું આવ્યું ઓલું વાવાઝોડું લે પણ નથી કરવી નોકરી જવા દ્યો માણા દેખીને શોટિંગ પ્રો ભોળાયા થવો રાખ લેજો કસો વાળો ગોઈધરો હું બોલે કઈ સમજે નહીં ટીકડા કરી રાખશે નથી આવું રામ મને જોવું મારે આ થોડું કે તમારા રાજમાં આવે હું ગમે બે ગાંડા ગામ નું હોય
કરું બાપા એવા અને બાપાને મીટર કાપવાની વાત કરે પડતા પીરા શું કરશું પડતા પીરા કોણ પડતા પીરા તારો વાળો ભાઈ અહીંયા આવો તમે અહીંયા આવો પપ્પા હમું કોઈ દી એમ બોલાય પેલી પપ્પા હમું 18 વર્ષથી નોકરી કરું હું કોઈ દી હું રાહુલ એમ કઈ બોલ્યો જ નથી પણ હું અમારી વાત કરું છું પણ તમે ઘડીક તો બાપુ ખમો નો બોલો હક્કા ખાતા હક્કા ખાઉંગા હું પપ્પા હું કોઈ દી નથી બોલ્યો અને બોલું તોય મુકતાય નથી સીધો જ વધાવી લે સામેનું મંદિર દેખાય છે એ શેનું છે? એવું છે એ કાર્ય ઠાકોરનું છે તો મારા ઘરનો થાળ જમવાનો. એમ ને તો મિત્રો અત્યારે છે ને ભાઈ રામા મંડળ હજુ ચાલુ છે. હવે અમને આવે છે ભાઈ નીંદર. તો વિડીયો ગમે તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. ઓકે.